નમસ્કાર. આજના આ અત્યંત રસપ્રદ અને માહિતીસભર ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ જે સીધો જ આપણા સૌના ખિસ્સા, આપણી અંગત જિંદગી અને રોજબરોજની સુરક્ષા સાથે જોડાયેલો છે. બિલકુલ. અને આ વિષયની ગંભીરતા હવે કોઈનાથી છુપાયેલી નથી. સાચી વાત છે. આજના આ વિશ્લેષણ માટે આપણે I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરનો તાજેતરનો ડેટા, ગુજરાત પોલીસના સાયબર સેલના આંકડા અને ટોચના સાયબર નિષ્ણાતોના વિસ્તૃત અહેવાલોનો સઘન અભ્યાસ કર્યો છે. આ વિશ્લેષણનું મિશન એકદમ સ્પષ્ટ છે: આપણા સૌને આજના ડિજિટલ યુગના જોખમો પ્રત્યે જાગૃત કરવા. હા, અને આંકડા ખરેખર ચોંકાવનારા છે. અરે, આશ્ચર્યજનક અને થોડા ડરાવણા પણ છે. વર્ષ 2023થી 2024ના માત્ર એક જ વર્ષના ગાળામાં ભારતમાં સાયબર ક્રાઇમના કેસોમાં 206%નો અદ્ધત વધારો નોંધાયો છે. મતલબ, આ કોઈ નાની વાત નથી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને વોરન બફેટ જેવા દિગ્ગજો તો સાયબર ક્રાઇમને માનવજાત માટેનો સૌથી મોટો આર્થિક ખતરો માને છે. એક્ઝેક્ટલી. અને આપણે ત્યાં એક બહુ મોટી વિડંબના છે. હા, પેલી કોથમીરવાળી વાત ને, હું એ જ કહેવા માંગતી હતી. એક રમૂજી પણ બહુ સચોટ વાત વિચારવા જેવી છે. આપણે ગુજરાતીઓ શાકભાજી લેવા જઈએ ત્યારે 5 રૂપિયાની મફત કોથમીર માંગવાનો ક્યારેય નથી ભૂલતા. આમ પણ આ ડિજિટલ દુનિયામાં અજાણતા જ લાખો રૂપિયા લૂંટાવી દઈએ છીએ. આજે ચોર કોઈના ઘરના દરવાજા કે તિજોરી તોડવા નથી આવતા. ના, બિલકુલ નહીં. એ હવે હાથમાં રહેલા સ્માર્ટફોન દ્વારા સીધા જ બેંક ખાતામાં ઘૂસી જાય છે. આ એક બહુ મોટો સામાજિક અને માનસિક પડકાર બની ગયો છે. આજના આ વિશ્લેષણમાં આપણે ડિકમ્પોઝ એન્ડ ડિસ્ટિલ એટલે કે વિઘટન અને નિષ્કર્ષની ફિલોસોફીનો ઉપયોગ કરીશું. એટલે કે આપણે આ બધી માહિતીને સરળ ભાષામાં તોડીશું. હા, આનો સીધો અર્થ એ છે કે આપણે આ અત્યંત જટિલ દેખાતા ડિજિટલ કૌભાંડોને નાના સામાન્ય માણસ સમજી શકે તેવા ભાગોમાં વેચીશું, તેનું વિઘટન કરીશું અને તેમાંથી સુરક્ષાનો મૂળ અર્ક કાઢીશું. આપણો ઉદ્દેશ્ય અહીં કોઈને ડરાવવાનો બિલકુલ નથી. બિલકુલ. આપણે માત્ર જાગૃત કરવા છે. સાચી વાત છે. આપણે ટેકનોલોજી પાછળ જે ગુનેગારોનું મનોવિજ્ઞાન કામ કરે છે તેને સમજાવવાનો પ્રયાસ કરીશું, જેથી લોકો એક સુરક્ષિત અને નિશ્ચિંત ડિજિટલ જીવન જીવી શકે. ઠીક છે, તો ચાલો આને વિગતવાર સમજીએ. મને હંમેશા એક પ્રશ્ન થતો હોય છે કે હેકર્સ પાસે આજે આટલી બધી અત્યાધુનિક ટેકનોલોજી છે, કોડિંગના જટિલ સોફ્ટવેર છે, છતાં તેઓ બેંકના સર્વરને હેક કરવા કરતાં સામાન્ય લોકોના મગજને હેક કરવામાં કેમ વધુ રસ ધરાવે છે? બેંકના ફાયરવોલ તોડવા કરતાં સીધા માણસને કેમ નિશાન બનાવે છે? અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ જ છે કે આજના સમયમાં અત્યાધુનિક ટેકનોલોજીને તોડવી ખૂબ અઘરી છે. બેંકોની સુરક્ષા બહુ મજબૂત હોય છે, પણ તેના બદલે માણસના મગજ સાથે રમત રમીને તેને છેતરવો ઘણો સહેલો છે. સાયબર સુરક્ષાની તકનીકી ભાષામાં આને સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય છે. સોશિયલ એન્જિનિયરિંગ. હા, અને આ આખી રમત મુખ્યત્વે 2 જ માનવીય ભાવનાઓ પર ચાલે છે. એક છે ડર અને બીજો છે લોભ. હેકર્સ બહુ સારી રીતે જાણે છે કે જ્યારે કોઈ પણ માણસ અચાનક ડરી જાય છે અથવા તો કોઈ મોટી લાલચમાં આવી જાય છે, ત્યારે તેના મગજની તાર્કિક વિચારવાની ક્ષમતા થોડા સમય માટે કામ કરતી બંધ થઈ જાય છે. એટલે એ લોકો એવી પરિસ્થિતિ ઊભી કરે છે જેમાં માણસને વિચારવાનો સમય જ ન મળે. બિલકુલ. તેઓ એવી પરિસ્થિતિ ઊભી કરે છે જેમાં વ્યક્તિને તાત્કાલિક નિર્ણય લેવો પડે. એટલે જ કદાચ ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવા માટે આપણી પેલી જૂની ગુજરાતી કહેવતો બહુ મોટો ભાગ ભજવી શકે છે. મને એક કહેવત યાદ આવે છે, ઉતાવળે આંબા ના પાકે. હા, આ એકદમ સચોટ છે. ઓનલાઈન સુરક્ષા માટે આ કહેવત ખરેખર બ્રહ્માસ્ત્ર સમાન છે. જ્યારે મોબાઈલ પર મેસેજ આવે કે લોન તાત્કાલિક મંજૂર થઈ ગઈ છે, માત્ર આ લિંક પર ક્લિક કરો, અથવા લાખોની લોટરી લાગી છે, હમણાં જ ક્લેમ કરો, ત્યારે ગુનેગારો ઈચ્છે છે કે સામેવાળી વ્યક્તિ ઉતાવળ કરે. એક્ઝેક્ટલી. તેઓ વિચારવાનો સમય જ આપવા નથી માંગતા. હા, અને વિચાર્યા વગર એ લિંક પર ક્લિક કરી દે. જો ત્યાં માત્ર 5 મિનિટની ધીરજ રાખીને એ મેસેજની ખરાઈ કરવામાં આવે તો મોટા આર્થિક નુકસાનથી ચોક્કસ બચી શકાય. 100% સાચી વાત. અને બીજી એક બહુ પ્રચલિત કહેવત પણ અહીં એકદમ બંધ બેસતી આવે છે: નાણાં વગરનો નાથીઓ, નાણે નાથા લાલ.
આ બહુ જ સાચી વાત છે. આજના મોંઘવારીના સમયમાં આર્થિક ભિન્સમાં રહેલા લોકો ઘણીવાર શોર્ટકટ શોધતા હોય છે. પાર્ટ ટાઈમ જોબ કરીને કે ઓનલાઈન ટાસ્ક પૂરા કરીને રાતોરાત પૈસા કમાઈ લેવાની આ જે માનસિક નબળાઈ છે તેનો જ ફાયદો સાયબર ઠગો ઉઠાવે છે. આ લોભની વૃત્તિ જ તેમને સહેલાઈથી શિકાર બનાવે છે. આ ઉપરાંત એક ત્રીજી કહેવત પણ હું ઉમેરવા માંગીશ, ટીપે ટીપે સરોવર ભરાય. અરે વાહ, આ પણ બહુ સરસ રીતે લાગુ પડે છે. હા, આનો ઉપયોગ આપણે સાયબર હાઇજીન માટે કરી શકીએ, કારણ કે ડિજિટલ સુરક્ષા કોઈ એક મોંઘું સોફ્ટવેર ખરીદી લેવાથી નથી મળતી. નાની નાની આદતો જેમ કે દર મહિને પાસવર્ડ બદલવા, વોટ્સએપ પર આવતી અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું અને ફોનના સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખવા, આવા નાના નાના ટીપાઓ ભેગા મળીને જ સુરક્ષાનું એક મોટું અને અભેદ્ય કવચ બનાવે છે. આ ખૂબ સરસ રીતે સમજાવ્યો. આપણે આ વિઘટન અને નિષ્કર્ષની પદ્ધતિને આગળ વધારીએ. આપણે અગાઉ ડરની વાત કરી, તો તેનું સૌથી મોટું અને ભયાનક ઉદાહરણ એટલે ડિજિટલ અરેસ્ટ. બાપરે, આ શબ્દ તો ત્યારે બધે જ સાંભળવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આ શબ્દ ખૂબ જ ચર્ચામાં છે અને તે ખરેખર કોઈ હોલિવૂડની ક્રાઇમ થ્રિલર ફિલ્મની વાર્તા જેવો લાગે છે. હા, આના વિશે આપણે વિગતવાર વાત કરવી જ જોઈએ. ડિજિટલ અરેસ્ટમાં ખરેખર થાય છે શું? વહેલી સવારમાં જ અચાનક સીબીઆઈ, ઈડી અથવા નાર્કોટિક્સ વિભાગના નામે કોઈ વ્યક્તિ પર ફોન આવે છે. સામેથી અત્યંત કડક અને ડરામણા અવાજમાં કહેવામાં આવે કે કોઈ પાર્સલ પકડાયું છે જેમાં ડ્રગ્સ અથવા ગેરકાયદેસર પાસપોર્ટ છે. અને એમાં સીધું નામ આ વ્યક્તિનું જ લેવામાં આવે. હા, અને અથવા તો એવું કહેવામાં આવે કે આધાર કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ થયું છે. ત્યારબાદ તરત જ સ્કાઇપ કે વોટ્સએપ પર વિડીયો કોલ કરવાનું કહેવામાં આવે છે. આ વિડીયો કોલમાં એક આખું નકલી પોલીસ સ્ટેશન બતાવવામાં આવે, જ્યાં પાછળ ભારત સરકારનો નકશો અને લોગો હોય, વાયરલેસ સેટનો અવાજ આવતો હોય અને યુનિફોર્મ પહેરેલા નકલી અધિકારીઓ બેઠા હોય. આ બધું એટલું સાચું લાગે કે કોઈ પણ ડરી જાય. બિલકુલ. વ્યક્તિને ડરાવીને કલાકો કે દિવસો સુધી પોતાના જ ઘરના એક રૂમમાં કેમેરા સામે કેદ રાખવામાં આવે છે. કોઈની સાથે વાત કરવા દેવામાં આવતી નથી. આ તો એક પ્રકારનો ભયંકર માનસિક ત્રાસ છે. આ અત્યંત ક્રૂર અને વ્યવસ્થિત રીતે ચાલતું કૌભાંડ છે. આ માત્ર કોઈ અફવાઓ કે વાર્તાઓ નથી, પણ હૃદયદ્રાવક વાસ્તવિકતાઓ છે. તાજેતરનો જ એક કિસ્સો લઈએ. 78 વર્ષીય નિવૃત્ત બેન્કર નરેશ મલ્હોત્રાનો કિસ્સો સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. હા, મેં પણ આ કિસ્સો વાંચ્યો હતો. બહુ દુઃખદ છે. તેઓ આખી જિંદગી બેન્કિંગ સિસ્ટમમાં રહ્યા, ફિનાન્સના નિયમો જાણતા હતા, છતાં આ જ રીતે નકલી અધિકારીઓના ભયંકર માનસિક દબાણમાં આવીને તેમણે પોતાના જીવનભરની કમાણીના 23 કરોડ રૂપિયા ગુમાવ્યા. 23 કરોડ? આ રકમ તો કલ્પના બહારની છે. હેકર્સે તેમને એટલા ડરાવી દીધા હતા કે તેઓ સાચું ખોટું પારખવાની સ્થિતિમાં જ ના રહ્યા. અને આપણા ગુજરાતનો કિસ્સો તો અત્યંત દુઃખદ છે. અતુલભાઈ પટેલ નામના એક સીધા સાદા ખેડૂતને આ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા. આ નકલી અધિકારીઓની સતત ધમકીઓ અને જેલમાં જઈશું તેવા માનસિક ત્રાસથી કંટાળીને તે નિર્દોષ ખેડૂતે આત્મહત્યા કરી લીધી. આ ખરેખર હચમચાવી દેવી ઘટનાઓ છે. પણ મને એક વિચાર આવે છે, આવડું મોટું નેટવર્ક કોઈ એકલ દોકલ હેકર તો ન જ ચલાવતો હોય ને? આની પાછળ કોઈ મોટી ગેંગ હોવી જોઈએ. બિલકુલ, આ કોઈ નાનું કે સ્થાનિક ષડયંત્ર નથી. જો આના અહેવાલોનું વિશ્લેષણ કરીએ તો તાજેતરમાં ગુજરાત પોલીસ અને એજન્સીઓએ ભાવનગરથી 2 યુવકોની અને દેશભરમાંથી 4 તાઇવાની નાગરિકોની ધરપકડ કરી છે. તાઇવાની નાગરિકો એટલે આ ઇન્ટરનેશનલ કનેક્શન છે. હા, આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક ખૂબ મોટું આંતરરાષ્ટ્રીય સ્તરનું વૈશ્વિક નેટવર્ક છે, જેમાં વિદેશીઓ અહીંના સ્થાનિક લોકોનો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલાવે છે અને પૈસા સગેવગે કરે છે. અહીં સૌથી મોટો નિષ્કર્ષ અને શીખ એ જ છે કે ભારતની સાચી પોલીસ, સીબીઆઈ કે કોઈ પણ તપાસ એજન્સી ક્યારેય સ્કાઇપ કે વોટ્સએપ વિડીયો કોલ પર ધરપકડની પ્રક્રિયા કરતી નથી. આ બહુ જ અગત્યની માહિતી છે. અને સૌથી અગત્યનું, નિર્દોષ સાબિત કરવા માટે કોઈ રિઝર્વ બેંકના કહેવાતા સિક્યોર એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું તો ક્યારેય કહેતી જ નથી. આ માહિતી ખરેખર દરેક નાગરિક સુધી પહોંચવી જરૂરી છે. હવે આ મોટા કૌભાંડોથી થોડા રોજબરોજના સામાન્ય લાગતા કૌભાંડો તરફ આવીએ. ઓટીપીની વાત કરીએ. હા, આ તો રોજનો પ્રશ્ન થઈ ગયો છે. ઓટીપી એ ખરેખર આપણી ડિજિટલ તિજોરીની અથવા તો ઘરની ચાવી છે. વિચારો કે કોઈ અજાણ્યો માણસ ઘરે આવીને એમ કહે કે લાવો તમારા ઘરની ચાવી,
મારે માત્ર એટલું ચેક કરવું છે કે તાળું બરાબર કામ કરે છે કે નહીં, તો શું આપણે તેને ચાવી આપીશું? ક્યારેય નહીં. કોઈ સામાન્ય માણસ આવી ભૂલ ન કરે. તો પછી ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિને આપણે ઓટીપી કેમ આપી દઈએ છે? પેલો વાયરલ ગુજરાતી ડાયલોગ કદાચ ઘણાએ સાંભળ્યો હશે, જેમાં એક ભાઈ બેંકમાં ઊભા રડતા રડતા કહે છે, મારા ખાતામાંથી 5 લાખ ઉપડી ગયા. આ બધું આટલી સરળતાથી કેવી રીતે થાય છે? એ વાયરલ વિડીયો એક કડવી વાસ્તવિકતા છે. લોકો માત્ર ઓટીપી આપીને જ નથી છેતરાતા. હેકર્સ હવે નવી પદ્ધતિ વાપરે છે. તેઓ લોકોને એનીડેસ્ક અથવા ક્વિક સપોર્ટ જેવી રિમોટ એક્સેસ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાનું કહે છે. અચ્છા, પેલી સ્ક્રીન શેરિંગ વાળી એપ્સ? હા, એ જ. આ એપ્સ વાસ્તવમાં કોઈ ખરાબ એપ્સ નથી. તે આઈટી પ્રોફેશનલ્સ માટે બની છે, જેથી તેઓ કંપનીમાં દૂર બેઠા બેઠા કર્મચારીનું કમ્પ્યુટર રિપેર કરી શકે. પણ ગુનેગારો આ જ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ બેંક અધિકારી કે કસ્ટમર કેરના નામે આવેલા ફોન પર વિશ્વાસ કરીને આ એપ ડાઉનલોડ કરે છે, ત્યારે તેમાં એક નવો આંકડાનો કોડ જનરેટ થાય છે. અને એ કોડ પેલો હેકર માંગી લે છે. બરાબર. જેવો આ કોડ સામેવાળાને આપવામાં આવે, ફોનની સંપૂર્ણ સ્ક્રીનનું નિયંત્રણ એ હેકર પાસે જતું રહે છે. પછી વ્યક્તિ જે પણ બેન્કિંગ પાસવર્ડ નાખે, ઓટીપી વાંચે કે પિન ટાઈપ કરે, તે બધું જ હેકર પોતાની સ્ક્રીન પર લાઈવ જોઈ શકે છે અને તરત જ ખાતામાંથી પૈસા ગાયબ કરી દે છે. આના પરથી મને ઉનાળામાં થતા પેલા વીજળી બિલ કૌભાંડની યાદ આવી ગઈ. આ લોકો મોસમ અને સમયનો પણ કેવો સ્માર્ટ ઉપયોગ કરે છે તે જુઓ. હા, સાયકોલોજીનો પૂરો ઉપયોગ કરે છે આ લોકો. ઉનાળાની ભયંકર ગરમી હોય, રાત્રે 9:30 વાગ્યાનો સમય હોય, આખો પરિવાર એસી કે પંખા નીચે આરામ કરતો હોય અને અચાનક ફોન પર મેસેજ આવે કે પાછલા મહિનાનું વીજળી બિલ ભરવાનું બાકી છે, રાત્રે 10 વાગે પાવર કટ કરવામાં આવશે, ગરમીમાં લાઇટ જતી રહેશે, એ ડરથી માણસ તરત જ એ મેસેજમાં આપેલા નંબર પર ફોન લગાવી દે છે. આ જ તેમની સૌથી મોટી મોડસ ઓપરેન્ડી છે, યોગ્ય સમયે ડર ઊભો કરવો. પણ જો થોડી શાંતિ રાખીને મેસેજનું પૃથ્થકરણ કરવામાં આવે તો તેની પોલ તરત ખુલી જાય છે. આવા મેસેજનું વ્યાકરણ પકડતા શીખવું જોઈએ. એટલે કેવી રીતે? જો તમે મેસેજ ધ્યાનથી વાંચો તો મોટા ભાગે ડિયર કસ્ટમર, યોર ઇલેક્ટ્રિસિટી વોઝ નોટ અપડેટ જેવી તદ્દન ખોટી અંગ્રેજી વાક્ય રચનાઓ અને સ્પેલિંગની ભૂલો હોય છે. બીજું અને સૌથી અગત્યનું, કોઈ પણ સત્તાવાર સરકારી વીજ કંપની 10 આંકડાના સામાન્ય મોબાઈલ નંબર પરથી આવો વોર્નિંગ મેસેજ નથી મોકલતી. તેમનું હંમેશા એક ચોક્કસ સેન્ડર આઈડી હોય છે, જેમ કે VM, MGVCL કે એવું કંઈક. હા, અને જ્યારે માણસ ગભરાઈને પેલા નંબર પર ફોન કરે છે, ત્યારે સામેવાળો ઠગ બહુ જ વિનમ્રતાથી વાત કરે છે. તે કહેશે કે સિસ્ટમ અપડેટ કરવાની છે, ડરવાની કોઈ જરૂર નથી, માત્ર 10 રૂપિયાની નાની ફી ઓનલાઈન જમા કરાવી દો એટલે લાઇટ નહીં કપાય. પેલા રાતના ડરમાં અને માત્ર 10 રૂપિયા તો આપવાના છે તેવી હળવાશમાં વ્યક્તિ પેલી રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરે છે, પિન નાખે છે અને 10 રૂપિયાની સાથે સાથે પોતાના ખાતામાંથી લાખો રૂપિયા ગુમાવી બેસે છે. માત્ર 10 રૂપિયાની લાલચમાં લાખોનો ધુમાડો. એકદમ સાચું. આ થઈ રોજબરોજની વાત. પણ હવે જો આપણે થોડા અત્યાધુનિક કૌભાંડો તરફ જઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો રોલ ખૂબ મોટો થઈ ગયો છે. અરે હા, આ AI તો બહુ મોટો ખતરો બની ગયો છે. લગ્નની સિઝનની જ વાત લઈએ. લગ્નની સિઝન આવે એટલે લોકોના વોટ્સએપ પર ઢગલાબંધ કંકોત્રીઓ આવતી હોય છે. પણ હવે આ કંકોત્રીઓ PDFના બદલે APK ફાઇલમાં આવવા લાગી છે. આ APK વાળી વાત થોડી વિસ્તારથી સમજાવવી જરૂરી છે, કારણ કે ઘણા લોકોને આ બંને વચ્ચેનો તફાવત જ ખબર નથી હોતી. જુઓ, PDF એ માત્ર એક કાગળ જેવું ડિજિટલ સ્વરૂપ છે જેને તમે વાંચી શકો છો, જ્યારે APK એટલે એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેજ. આ કોઈ વાંચવાની ફાઇલ નથી, પણ આ એક આખો સોફ્ટવેર પ્રોગ્રામ છે. અને આ જ સૌથી મોટી ટ્રીક છે. હા, જ્યારે લોકો ઉત્સુકતામાં આવીને કોના લગ્ન છે એ જોવા માટે એ APK ફાઇલ પર ક્લિક કરે છે, ત્યારે તે ફાઇલ ફોનમાં ઇન્સ્ટોલ થાય છે અને ઇન્સ્ટોલ થતાં જ તે અંદર ખાને એક વાયરસ છોડે છે, જે ફોનના મેસેજ અને બેન્કિંગ ડેટા સીધા જ હેકરને મોકલવાનું શરૂ કરી દે છે. બિલકુલ સચોટ સમજૂતી. અને AIની વાત કરીએ તો ડીપ ફેક ટેકનોલોજી આજે એક બહુ મોટો અને ગંભીર ખતરો બની ગયો છે. હા, પેલા વિડીયો વાયરલ થાય છે ને. હા, હેકર્સ હવે આધુનિક સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિરાટ કોહલી, રતન ટાટા કે સદગુરુ જેવા દિગ્ગજોના
બિલકુલ અસલી લાગે તેવા નકલી અવાજ અને ચહેરાવાળા વિડીયો બનાવે છે. આ વિડીયો એટલા વાસ્તવિક હોય છે કે સામાન્ય લોકોને લાગે છે કે રતન ટાટા પોતે કોઈ નવી ગેમિંગ એપ કે રોકાણ સ્કીમમાં પૈસા લગાવવાનું કહી રહ્યા છે. આ અંધવિશ્વાસમાં લોકો પોતાની જિંદગીભરની મૂડી એવી નકલી કંપનીઓમાં ગુમાવી દે છે. એઆઈની આટલી જટિલ ટેકનોલોજી તો છે જ, પણ ઘણીવાર કોઈ આધુનિક સોફ્ટવેર વગર માત્ર એક નાનકડા કોડથી પણ આપણો ફોન હેક થઈ શકે છે. પેલું વોટ્સએપ હેકિંગ અને 401 હેશવાળું કૌભાંડ ખૂબ જ ચાલી રહ્યું છે. હા, આ એક ખૂબ જ ચાલાકીભર્યું ટેકનિકલ કૌભાંડ છે. આમાં હેકર એક કુરિયર બોય બનીને ફોન કરે છે અને કહે છે કે એક પાર્સલ અટવાયું છે, સરનામું મળતું નથી, તો જરા તમારા ફોનમાં 401 હેશ અને પછી મારો નંબર ડાયલ કરો એટલે સીધી ડિલિવરી બોય સાથે વાત થઈ જશે. અને લોકો એ નંબર ડાયલ કરી દે છે. બરાબર, પણ હકીકતમાં આ 401 સ્ટાર એ ટેલિકોમ કંપનીઓનો કોલ ફોરવર્ડિંગ શરૂ કરવાનો કમાન્ડ છે. જેવો આ કોડ ડાયલ થાય, ફોન પર આવતા તમામ કોલ્સ પેલા હેકરના નંબર પર ફોરવર્ડ થઈ જાય છે. ત્યારબાદ હેકર પોતાના ફોનમાં એ વ્યક્તિના નંબરથી વોટ્સએપ ડાઉનલોડ કરે છે. અરે બાપરે, એટલે ઓટીપી પણ એની પાસે જ જશે. હા, જ્યારે વોટ્સએપ વેરિફિકેશન માટે ઓટીપી માંગે ત્યારે હેકર મેસેજના બદલે કોલ મીનો ઓપ્શન પસંદ કરે છે. હવે કારણ કે બધા કોલ્સ ફોરવર્ડ થયેલા છે, વોટ્સએપનો એ વેરિફિકેશન કોલ સીધો હેકર પાસે જાય છે અને માત્ર ગણતરીની સેકન્ડોમાં વ્યક્તિનું આખું વોટ્સએપ એકાઉન્ટ હેકરના કબજામાં જતું રહે છે. પછી એ વોટ્સએપથી સગા સંબંધીઓ પાસે પૈસા માંગવામાં આવે છે. આ તો ખરેખર ડરામણું છે. આપણને એમ જ હોય કે આપણો ફોન આપણા હાથમાં છે એટલે બધું સુરક્ષિત છે, પણ કંટ્રોલ બીજા કોઈના હાથમાં હોય. આ સિવાય આજકાલ બેરોજગારી અને સારા જીવનસાથીની શોધ પણ કેવી રીતે લોકોની નબળાઈ બની ગઈ છે તેની પણ ચર્ચા કરવી જોઈએ. સાચી વાત, આ એક બહુ મોટી સામાજિક સમસ્યા છે. નોકરી માટે કે એકલતા દૂર કરવા લોકો ગમે તે રસ્તો અપનાવવા તૈયાર હોય છે અને તેનો જ ફાયદો આ ઠગ લોકો ઉઠાવે છે. હા, જીઆઈડીસી વર્ક ફ્રોમ હોમ કૌભાંડનું જ ઉદાહરણ લઈએ. આ છેતરપિંડી કરનારાઓએ gujaratiso.co.in નામની એક એવી વેબસાઇટ બનાવી જે જોવામાં એકદમ સરકારી અને સત્તાવાર લાગતી હતી. નોકરી માટે ફોર્મ ભરવાની ફી માત્ર 300 રૂપિયા રાખી. સામાન્ય લોકોને લાગ્યું કે આટલી મોટી સરકારી નોકરી મળતી હોય તો 300 રૂપિયામાં શું જાય છે, અને 300 રૂપિયા કોઈ બહુ મોટી રકમ નથી એટલે લોકો ભરી પણ દે. એ જ તો વાત છે. સાયબર દુનિયામાં આને વોલ્યુમ ગેમ કહેવાય. લાખો લોકોએ અરજી કરી અને ઠગો રાતોરાત લાખો રૂપિયા ઉઘરાવીને વેબસાઇટ બંધ કરીને ગાયબ થઈ ગયા. અને પેલી મેટ્રિમોનિયલ સાઇટ્સ પર થતા ફ્રોડની તો વાત જ અલગ છે. ત્યાં લાગણીઓનો સંપૂર્ણ વ્યાપાર થાય છે. ત્યાં અત્યંત આકર્ષક દેખાતી નકલી એનઆરઆઈ પ્રોફાઇલ બનાવવામાં આવે છે. થોડા મહિનાઓ સુધી વોટ્સએપ પર મીઠી મીઠી વાતો થાય, ભવિષ્યના સપના બતાવવામાં આવે, અને પછી પેલો ગિફ્ટવાળો પ્લાન શરૂ થાય. હા, પછી પેલો નકલી એનઆરઆઈ કહેશે કે મેં તારા માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ મોકલી છે, જેમાં બહુ મોંઘો આઈફોન, સોનાના દાગીના અને વિદેશી ચલણ છે. 2 દિવસ પછી અચાનક દિલ્હી કે મુંબઈથી કસ્ટમ ઓફિસર બનીને તેમના જ સાથીદારનો ફોન આવે કે આ પાર્સલમાં વિદેશી ચલણ હોવાથી આ ગેરકાયદેસર છે અને આ પાર્સલ છોડાવવા માટે તાત્કાલિક લાખો રૂપિયા પેનલ્ટી કે કસ્ટમ ડ્યુટી ભરવી પડશે, નહીતર પોલીસ કેસ થશે. પ્રેમ અને ડર બંનેમાં ફસાયેલી વ્યક્તિ ગમે ત્યાંથી વ્યાજે પૈસા લાવીને ભરી દે છે અને પૈસા ટ્રાન્સફર થતાં જ પેલો મૂર્તિયો અને કસ્ટમ ઓફિસર બંનેના ફોન સ્વિચ ઓફ. બિલકુલ, આ લાગણીશીલ મનોવિજ્ઞાનનો સૌથી મોટો ખોટો ઉપયોગ છે. ચાલો હવે આપણે આ બધી જ જાળમાંથી બચવા માટેની ટેકનિકલ સુરક્ષા એટલે કે સાયબર હાઇજીનની વાત કરીએ. મને પાસવર્ડ માટેની એક મજેદાર તુલના ખૂબ ગમે છે. ઘણા સાયબર નિષ્ણાતો પાસવર્ડને વ્યક્તિગત વસ્ત્રો એટલે કે અંડરવેર સાથે સરખાવે છે. સાંભળવામાં આ થોડું રમૂજી ચોક્કસ લાગે, પણ તેની થિયરી એકદમ સચોટ છે. હા, આ સરખામણી બહુ પ્રચલિત છે. નિયમ શું છે? તેને નિયમિત રીતે બદલતા રહો, તેને જાહેરમાં ખુલ્લા ન રાખો, એટલે કે ક્યાંય ડેસ્ક પર લખીને ન રાખો અને ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરો. આ તુલના રમૂજી જરૂર છે, પણ તે મગજમાં કાયમ માટે બેસી જાય તેવી છે. અને આ જ રીતે જ્યારે આપણે ઘરની બહાર મુસાફરી કરતા હોઈએ ત્યારે પણ કેટલીક અદ્રશ્ય સાવચેતી રાખવી પડે. રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર આપણે મુસાફરી કરતા હોઈએ અને ફોનની બેટરી પૂરી થવા આવી હોય
ત્યારે ત્યાં લાગેલા મફત USB ચાર્જિંગ પોર્ટ્સ જોઈને બહુ રાહત થઈ છે. હા, આપણે તરત ફોન ચાર્જમાં લગાવી દઈએ. પણ આ મફત ચાર્જિંગ દ્વારા જ્યુસ જેકિંગનો બહુ મોટો ખતરો રહેલો છે. હેકર્સ આ પબ્લિક પોર્ટ્સની પાછળ ચિપ લગાવીને તેમાં માલવેર ઇન્સ્ટોલ કરી દેશે. USB કેબલ માત્ર ચાર્જિંગ નથી કરતો, તે ડેટા પણ ટ્રાન્સફર કરે છે. જ્યારે આપણે કેબલ ભરાવીએ છીએ ત્યારે ચાર્જિંગની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં ફોનનો તમામ ડેટા, ફોટા અને પાસવર્ડ ચોરાઈ જાય છે. આથી મુસાફરીમાં હંમેશા પોતાનું પાવર બેંક વાપરવું જોઈએ અથવા એવા ખાસ કેબલ વાપરવા જોઈએ જે માત્ર ચાર્જિંગ જ કરતા હોય, ડેટા ટ્રાન્સફર ન કરી શકે. આ સિવાય ઘરના વાઈફાઈની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકો માને છે કે માત્ર એક સારો પાસવર્ડ રાખી દીધો એટલે વાઈફાઈ સુરક્ષિત થઈ ગયું. ના, માત્ર પાસવર્ડ પૂરતો નથી. રાઉટરમાં મેક ફિલ્ટરિંગ ઓન રાખવું જોઈએ. અને સામાન્ય ભાષામાં સમજીએ તો મેક એડ્રેસ એટલે દરેક મોબાઈલ કે લેપટોપનું પોતાનું એક કાયમી અને અનોખું ઓળખપત્ર. જો રાઉટરના સેટિંગ્સમાં જઈને આપણે ઘરના સભ્યોના જ ઓળખપત્ર પહેલેથી સેવ કરી દઈએ તો તેને મેક ફિલ્ટરિંગ કહેવાય. આ તો જાણે કોઈ પ્રાઇવેટ પાર્ટીમાં ગેસ્ટ લિસ્ટ રાખવા જેવું થયું. એક્ઝેક્ટલી. ગેસ્ટ લિસ્ટમાં નામ હશે તો જ એન્ટ્રી મળશે. ભલે પછી બહારના કોઈ વ્યક્તિ પાસે પાસવર્ડ હોય તો પણ તે તમારું ઇન્ટરનેટ નહીં વાપરી શકે. અને કમ્પ્યુટર સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે એક સોનેરી નિયમ યાદ રાખો: ઇફ ઇટ બ્લિંક્સ ઇટ સ્ટિંગ્સ. જો ઇન્ટરનેટ પર કોઈ મફત સોફ્ટવેર કે પિક્ચર ડાઉનલોડ કરવાની લિંક બહુ ચમકતી હોય, આકર્ષક હોય અને મફત એન્ટીવાયરસ આપવાની લાલચ આપતી હોય તો સમજી લેવું કે તેમાં કંઈક કાળું છે. આ મફતની લાલચમાં રેન્સમવેર વાયરસ કમ્પ્યુટરમાં ઘૂસી શકે છે, જે આખા કમ્પ્યુટરનો ડેટા લોક કરી દેશે અને પછી તેને ખોલવા માટે ખંડણી માંગશે. અત્યાર સુધી આપણે બચાવની ઘણી વાતો કરી, પણ એક બહુ અગત્યનો પ્રશ્ન થાય છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ આટલી સાવચેતી રાખવા છતાં કોઈ ભૂલથી કે અજાણતા ક્યાંક ફસાઈ જાય અને તેના ખાતામાંથી પૈસા કપાઈ જાય તો તેણે સૌથી પહેલાં શું કરવું જોઈએ? કોઈ એવો બચાવનો રસ્તો છે ખરો જેથી ગયેલા પૈસા પાછા આવી શકે? આ સૌથી અગત્યનો અને વ્યવહારુ મુદ્દો છે. જેમ હાર્ટ એટેકમાં દર્દીનો જીવ બચાવવા માટે શરૂઆતનો 1 કલાક ખૂબ અગત્યનો હોય છે, તેવી જ રીતે સાયબર ક્રાઇમમાં પણ ગોલ્ડન અવર હોય છે. ગોલ્ડન આવર એટલે શરૂઆતનો સમય. હા, છેતરપિંડી થયા પછીની શરૂઆતની 30 થી 60 મિનિટ ખૂબ જ નિર્ણાયક હોય છે. કારણ કે જ્યારે પૈસા ખાતામાંથી કપાય છે ત્યારે તે સીધા રોકડા નથી ઉપડી જતા. તે ભારતના જ કોઈ બીજા બેંક ખાતામાં કે ડિજિટલ વોલેટમાં ટ્રાન્સફર થાય છે. આથી છેતરાયાની ખબર પડતા જ 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર તરત જ ભારત સરકારની રાષ્ટ્રીય હેલ્પલાઇન 1930 પર ડાયલ કરવું જોઈએ. આ 1930 હેલ્પલાઇન કામ કઈ રીતે કરે છે તે પણ જાણવું રસપ્રદ છે. જ્યારે 1930 પર કોલ જાય છે ત્યારે રિઝર્વ બેંક, તમામ ખાનગી અને સરકારી બેંકો અને પોલીસ વચ્ચેનું એક કનેક્ટેડ નેટવર્ક તાત્કાલિક એક્ટિવ થાય છે. જે ખાતામાં પૈસા ગયા હોય તે ચેનને આ હેલ્પલાઇન દ્વારા તરત જ બ્લોક કરી દેવામાં આવે છે, જેથી પૈસા આગળ જતા અટકી જાય અને ખાતામાં ફ્રીઝ થઈ જાય. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને એ પૈસા પાછા મેળવી શકાય છે. બિલકુલ સાચું. અને જો કદાચ મોબાઈલ ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો સંચાર સાથી નામનું સરકારનું એક ઓનલાઈન પોર્ટલ છે. તેના પર જઈને ફોનનો 15 આંકડાનો IMEI નંબર નાખીને તેને બ્લોક કરાવી શકાય છે. બ્લોક કર્યા પછી તે ફોનમાં કોઈ નવું સિમ કાર્ડ નહીં ચાલે અને તે ફોન માત્ર એક પ્લાસ્ટિકના રમકડા જેવો બની જશે. આ તો ફોન ચોરીના કિસ્સામાં બહુ કામ લાગે એવું છે. ચોક્કસ. અહીં આપણે ગુજરાત પોલીસની કામગીરીની ખાસ પ્રશંસા કરવી જ રહી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ટેક આધારિત પોલીસિંગની ઉત્તમ શરૂઆત થઈ છે. હા, મેં સાંભળ્યું છે કે સાયબર ક્રાઇમ માટે ખાસ યુનિટ્સ બનાવ્યા છે. સાચી વાત. તેમણે સાયબર ગુનાઓને રોકવા માટે IRU એટલે કે ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ અને CCPU એટલે કે સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ જેવા અત્યાધુનિક ખાસ વિભાગો બનાવ્યા છે. આ જાણીને આનંદ થશે કે આ વિભાગોએ અત્યાર સુધીમાં 1930 હેલ્પલાઇન પર 6.8 લાખથી વધુ કોલ્સ એટેન્ડ કર્યા છે અને અસંખ્ય નાગરિકોની પરસેવાની કમાણી બચાવી છે. ખરેખર આ એક ખૂબ જ સકારાત્મક અને રાહત આપનારી માહિતી છે કે આપણી પાછળ એક મજબૂત સિસ્ટમ ઊભી છે. આજના આ સમગ્ર ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતિમ નિષ્કર્ષ પર આવીએ તો એ વાત 100% સાચી છે કે ઇન્ટરનેટની દુનિયામાં જો કંઈક સાવ મફત મળી રહ્યું છે તો મોટે ભાગે આપણે પોતે જ પ્રોડક્ટ હોઈએ છીએ. કોઈ આપણને મફતમાં કશું જ આપતું નથી. તે આપણો ડેટા કે આપણા પૈસા જ પડાવવા માંગે છે. એકદમ સાચું.
અને આ આખી ચર્ચાના અંતે હું માત્ર એક જ કન્સેપ્ટ સામાન્ય લોકોના મગજમાં ઉતારવા માંગીશ: હ્યુમન ફાયરવોલ. હ્યુમન ફાયરવોલ સરસ નામ છે. હા, કારણ કે કમ્પ્યુટર કે બેન્કિંગ સિસ્ટમમાં ગમે તેટલી મોંઘી અને આધુનિક એન્ટીવાયરસ સિસ્ટમ લગાવેલી હોય, પણ આખી ડિજિટલ સિસ્ટમની સૌથી મોટી ફાયરવોલ કે સુરક્ષાની દિવાલ માણસ પોતે જ છે. આપણી જાગૃતિ, આપણી ધીરજ અને સામાન્ય કોમન સેન્સ એ જ સાયબર હુમલાઓ સામેનો આપણો શ્રેષ્ઠ અને સૌથી મજબૂત બચાવ છે. બિલકુલ. આજના આ વિશ્લેષણમાંથી આપણે ઘણી નવી, આંખ ઉગાડનારી અને રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવી માહિતી મેળવી. પણ જતાં જતાં આજના આ સ્ત્રોતો અને ચર્ચાના આધારે હું એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જવા માંગુ છું. જી ચોક્કસ. શું પ્રશ્ન છે? આજના સમયમાં જો હેકર્સ માત્ર થોડા ફોટા અને ઓડિયો ક્લિપ પરથી એઆઈનો ઉપયોગ કરીને આપણા કોઈ પરિચિતનો અવાજ કે ચહેરો આબેહૂબ ઊભો કરી શકે છે, તો આવનારા 5 વર્ષોમાં જ્યારે ફોન પર આપણા જ પરિવારજનોનો અવાજ સંભળાશે અને તેઓ મદદ માંગતા હશે, ત્યારે આપણે કેવી રીતે નક્કી કરીશું કે સામે બોલનાર વ્યક્તિ આપણું જ સ્વજન છે કે કોઈ આર્ટિફિશિયલ બુદ્ધિ? શું આપણે પરિવારમાં પણ કોઈ ખાનગી પાસવર્ડ રાખવો પડશે? આ વિશે ચોક્કસ વિચારજો. આશા છે કે આજના આ સત્રથી દરેકને ઘણું નવું જાણવા મળ્યું હશે. સલામત રહો, સતર્ક રહો અને આ ઝડપથી બદલાતી ડિજિટલ દુનિયામાં જાગૃત રહો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષયના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે.